સુરત પાંડેસરા પોલીસ કોલોની પરની ઘટના। રિક્ષા ચાલકો ભાડું વધારો કરવા વિરોધ। પેસેન્જર અને રિક્ષા ચાલક આમને સામને। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરોને હાલાકી। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે આવી સમગ્ર મામલો થાળે પાડ્યો। 2 દિવસ પહેલા ડિંડોલીમાં રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યા હતા। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। सुनीता सेंदाने सुनीताबेन कई रीते समस्या અમારી એવી સમસ્યા છે કે અમને કામ પર જવાનું બહુ મોડું થાય છે, સિગ્નલ વધારે થઈ ગયેલું છે અને આ રિક્ષાવાળાએ અમને 20 રૂપિયા કહે છે, અમે આપવા તૈયાર છે પણ અમારી સેટાની બી એને ભાડું અમારો પગાર વધારવું જોઈએ કે એ લોકોને બી પોસાય ને અમને બી પોસાય। બસ એ જ છે અમારી સમસ્યા। પણ સિગ્નલ માટે ને 3 જ જણ બેસવાનું, રિક્ષાવાળાએ ચોથું કોઈને બેસવાડવું નહીં જોઈએ। ભલે એ લોકો કાઢતો 4 દિવસથી એટલી હેરાન થઈ છે કે અમે કામ પર જવાના અહીંયા 2-2 કલાક ઊભા રહીએ છીએ અમે। બસ ને અમે અહીંયા થોડુંક ઊભું કરીએ તો આ લોકો અમને હટાવ કહે છે, અમને ઊભો ના રહેવા દે। એવું થોડી ચાલે, આ લોકો બી તો અમને સાથ આપવું જોઈએ કે નહીં। પછી હજુ કોઈને બોલાવીને અમને કહે કે અંદર થો અમને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે। કેવી રીતે પછી અમે ઊભા રહીએ? પછી બોલો ભાઈ, અમને શું ખાઈએ? ગરીબ જ થાય છે ને પછી શું થાય છે બીજું? અમે થોડુંક ઊભા રહીએ તો પછી પેલા એ પોલીસ વાળીને બોલાવી લીધું ને અમને કહે કે ચલો અંદર, એને અંદર લઈ જાઓ। મને અંદર કહે છે લઈ જવાનું।